કાયદાના રક્ષકો જ હવે કાયદો તોડી રહ્યા છે. આવું એટલે કેવું પડી રહ્યું છે કેમ કે એસીબીએ સીઆઈડી ક્રાઇમના પોલીસ ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા છે. કેટલાની લાંચ હતી અને શું હતો સમગ્ર મામલો તેની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. એસીબી એટલે એન્ટી કરપ્શન બ્યુરોએ ગાંધીનગરમાં એક મોટી સફળ ટ્રેપ ગોઠવીને લાંચિયા અધિકારીઓને ઝડપી પાડ્યા છે. સીઆઈડી ક્રાઇમના પીઆઈ કોન્સ્ટેબલ અને તે બંનેને ઝડપી પાડવામાં આવ્યા છે. ઘટના એવી હતી કે કોલ સેન્ટરના એક ગુનામાં કાર્યવાહી ન કરવા અને અંદરો-અંદર સેટલમેન્ટ કરવા પીઆઈ અને એક આર્મ પોલીસ કોન્સ્ટેબલે લાંચ માંગી અને ઓછી નહીં પણ 30 લાખની લાંચ માંગી હતી. જે બાદ એસીબીએ ટ્રેપ ગોઠવીને બંને લાંચી અધિકારીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ કેસના ફરિયાદી અને તેમના મિત્ર વિરુદ્ધ સીઆઈડી ક્રાઇમ ગાંધીનગર ઝોન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક કોલ સેન્ટરના ગુનામાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરવાના સીઆઈડી ક્રાઇમના પોલીસ ઇન્સ્પેક્ટર પેથા કમરીશભાઈ પટેલ અને આર્મ પોલીસ કોન્સ્ટેબલ વિપુલ બાબુભાઈ દેસાઈ દ્વારા મોટી તગડી રકમની લાંચ માંગવામાં આવી હતી. કોલ સેન્ટરના ગુનામાં કાર્યવાહી ન કરવા ફરિયાદી પાસે લાંચ માંગીને તેને રકઝકના અંતે 30 લાખ રૂપિયા આપવાનું જે છે નક્કી કરવામાં આવ્યું હતું. જોકે ફરિયાદી લાંચની રકમ આપવા માંગતો ન હોવાથી તેણે સીધો એસીબીનો સંપર્ક કર્યો. જેના પગલે એસીબી અમદાવાદ શહેરના પોલીસ ઇન્સ્પેક્ટર ડીએન પટેલ અને તેમની ટીમ દ્વારા લાંચનું છટકું જે છે ગોઠવવામાં આવ્યું હતું. આ ટ્રેપ ગાંધીનગરના સરથાણ ખાતે સ્વાગત સિટી મોલથી આગળ જાહેર રોડ પર આવેલી ગી ઓફિસ હરિપુર નામની નવી એક સાઇટ બનતી રહેતી તે બાજુ આ છટકું જે છે ગોઠવવામાં આવ્યું હતું. આ દરમિયાન કોન્સ્ટેબલ વિપુલ દેસાઈને ફરિયાદી મળ્યો ત્યારે પોલીસ ઇન્સ્પેક્ટર પીકે પટેલ પણ આ લાંચ સ્વીકારવાની સંમતિ જે છે આપી હતી. બાદમાં કોન્સ્ટેબલ વિપુલ દેસાઈએ ફરિયાદી પાસે 30 લાખની લાંચ લીધી હતી. એ જ ઘડીએ એસીબીએ લાંચિયા કોન્સ્ટેબલ વિપુલ દેસાઈને દબોચી લીધો. આ બંને લાંચિયા પોલીસ કર્મચારીઓને એસીબીએ ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી જે છે હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર ઓપરેશનનું સુપરવિઝન એસીબી અમદાવાદ એકમના ઇન્ચાર્જ મદદનીશ ડોક્ટર ડીએન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. સીઆઈડી ક્રાઇમ દ્વારા કોલ સેન્ટરના એક ગુનાની તપાસ કરવામાં આવી રહી છે. જે ગુનામાં કાર્યવાહી ન કરવા પીઆઈ પીકે પટેલ અને કોન્સ્ટેબલ વિપુલ દેસાઈએ સાંઠગાંઠ કરીને ફરિયાદીને ગર્ભની ધમકીઓ આપી હતી અને તગડી રકમ લાંચ પેટે માંગી હતી. હાલમાં તો સીઆઈડી ક્રાઇમના પીઆઈ કોન્સ્ટેબલના લીધે ખાકીની વર્દીની આબરૂ જે છે ધજાગરા હાલ અત્યારે ઉડી રહ્યા છે. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ કરી જરૂરથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.